ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત પીવી સ્પેશિયાલિટી નામની કંપનીની બહાર પ્રદૂષણ માટી જોવા મળતા જીપીસીબીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ ચોમાસા દરમિયાન ઝઘડિયા તાલુકાના ઉદ્યોગોને ફાવતું મળી ગયું છે, જેનો લાભ લઈ પ્રદૂષણ કચરો જાહેરમાં ઠાલવી રહ્યા છે. ઉદ્યોગોને જાણે કોઈનો ડર જ રહ્યો નથી, તેમ જાહેરમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. અનેક કંપનીઓ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 765 સ્થિત પ્રીવી સ્પેશિયાલિટી નામની કંપનીના ગેટ સામે પ્રદૂષિત માટી જોવા મળતા જ ગ્રુપ નાગરિકો દ્વારા જીપીસીબીને આ બાબતે જાણ કરતા જીપીસીબીના કર્મચારીઓ દ્વારા કંપની ગેટ સામે નાખવામાં આવેલ પ્રદૂષણ માટી તેમજ પ્રીવી કંપનીની અંદરથી અલગ અલગ કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી સમગ્ર ભરૂચ જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેનો લાભ વરસાદમાં ઉઠાવી કેટલાક ઉદ્યોગોને ફાવતું મળી જતું કે જેને કારણે ગતરોજ ઝઘડિયાની કંપની પણ જાહેરમાં પ્રદૂષિત માટી વરસાદી કાંસમાં ઠાલવી હોવાની વિગત સાંપડી છે. જેમાં પ્રીવી કંપનીની પાસે પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કલરયુક્ત પ્રદૂષિત માટી ઠાલવી દીધી હોય કે તેમ જોવા મળ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી સ્થિત પ્રીવી કંપનીની બહાર આ માટી હોય કે જેથી કરીને આ માટી પ્રીવી કંપનીના દ્વારા નાખવામાં આવી હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જીપીસીબીની ટીમ દ્વારા બહાર પાડેલ માટીના સેમ્પલ લીધા બાદ અંદરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અંદરમાંથી પણ કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા કે જેમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલ. જીપીસીબીના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે જો કે આ બાબતની જાણ પ્રીવી કંપનીના સત્તાધીશોને થતાં જ કંપનીના વાતાવરણમાં ગરમાયું હતું કે કંપનીમાં ચહેલપહેલ વધી ગઈ હતી અને ત્યારબાદ આ બાબતે પ્રદૂષિત માટીના નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ માટી પ્રદૂષિત છે કે કેમ. હાલ તો ઝઘડિયા જીઆઈડીસીમાં જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરતા સમગ્ર જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.